દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ તેનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સિટી બસો પર પણ બેનરો ચોંટાડી વિરોધ કરાયો હતો। સુરતમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો ફોર્મ રદ થતા નિલેશ કુંભાણી વેચાઈ ગયા હોવાના આક્ષેપો સાથે વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે સુરત રેલવે સ્ટેશન ખાતે સિટી બસ સ્ટેશન પર સિટી બસોમાં નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ હોવાના પોસ્ટરો લગાવાયા હતા। કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીના નામે વિરોધ નોંધાવ્યો હતો। આપણો પરિચય કલ્પેશ બારોટ, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી। કલ્પેશભાઈ કઈ જગ્યાએ કઈ પ્રકારે શું વિરોધ આજે સુરત રેલવે સ્ટેશન ખાતે અમે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો। ખાસ કરીને નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરી છે। એના કરતાની મોટી વાત કે સુરતના 18 લાખ મતદારો સાથે ગદ્દારી કરી છે। નિલેશ કુંભાણીએ ગદ્દારી કરતા વાતો સુરતના 18 લાખ જે મતદારો છે એ લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે। એક બાજુ સરકાર મતદાર જાગૃતિના અભિયાન ચાલ્યો છે, અલગ અલગ ક્ષેત્રોમાં કલેક્ટર, ચૂંટણી અધિકારી છે લોકોને જાગૃત કરે ભાઈ મતદાન કરવો આપણો અધિકાર છે। તો સુરતના મતદારોનો અધિકાર છીનવાનો હક નિલેશ કુંભાણીને કોઈ આપ્યો? ભાજપ પોતાના પૈસાના જોરે કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાનો પ્રયત્ન કર્યો છે, પણ આ સુરત શહેરના મતદારને ખરીદવાની ભાજપની તાકાત નથી। નિલેશ કુંભાણી તેના ટેકેદારો ગાયબ છે, હવે સુરત આવશે તે પ્રકારે વિરોધ કરવા કોંગ્રેસના કાર્યકર્તા તો ઠીક છે, પણ શહેરના મતદારો પણ નિલેશ કુંભાણી રાજ્યોને બેઠા નિલેશ કુંભાણી ક્યારે સુરત આવશે? નિલેશ કુંભાણી જેટલું ભાજપના ખોળામાં બેસેલું બેસી જાય, જેટલો પોલીસનો બંદોબસ્ત એટલો લઈ લે, નિલેશ કુંભાણીને શહેરની જનતા માર મારશે। કઈ જગ્યાએ શું કાર્યક્રમ છે? આજે સુરત રેલવે સ્ટેશન ખાતે નિલેશ કુંભાણીના વિરોધના પોસ્ટરો ચોંટાડવાનો કાર્યક્રમ હતો, અને એ કાર્યક્રમમાં અમારા અમરોલી વિસ્તારના આગેવાન આશાબેન, ભાઈ કલ્પેશ રાણા, ભાઈ કલ્પેશભાઈ તેમજ કોંગ્રેસના હિરેન કંઠારે, યુથ કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યક્રમમાં સાથે રહ્યા હતા। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।